10મા ધોરણની એનસીઆરટીની બુક છે ને, એમાં હળદર જે છે ને એનો સૂચક કીધો છે. સૂચક કોને કહેવાય? જે રંગ અને ગંધમાં પરિવર્તન આપે. આની અંદર એવું કહે છે કે હળદર હોય એની અંદર બેઝિક પદાર્થ તમે નાખો તો એ કથ્થઈ લાલ રંગ આપણને આપે છે. ચલો આપણે પ્રયોગ કરીને જોઈએ આપે છે કે નહીં. એના માટે જો એક તો હળદર લાવવાનું હતું, મેં લાવી દીધું છે. બીજું બેઝિક પદાર્થમાં હું શેનો ઉપયોગ કરીશ? તો આ ચૂનો આવે છે, આનું જલીય દ્રાવણ બનાવીશ. બીજું આનું એક જલીય દ્રાવણ બનાવીશ. બંનેનું જલીય દ્રાવણ બનાવ્યા પછી હું એને મિક્સ કરીશ. જોઈએ આપણે રંગ પરિવર્તન આપે છે કે નહીં. જો તો મારી જોડે અત્યારે હળદર હોય ને એનું જલીય દ્રાવણ છે અને બીજું જલીય દ્રાવણ આપણે બનાવેલું ચૂનાનું. હવે બંને હું મિક્સ કરીશ. જોઈએ છે રંગ પરિવર્તન દર્શાવે છે કે નહીં. ઓહો, તમે જુઓ તો ખરા કેટલું સુંદર રંગ પરિવર્તન દર્શાવવામાં આવે છે. આ આપણું જે હળદર હતું યલો કલરનું, હવે કયો કલર થઈ ગયો છે? એકદમ બ્લડ રેડ. તો હળદર એ સૂચક છે જે બેઝ છે તે રંગ પરિવર્તન દર્શાવે છે.